સુરતમાં બીઆરટીએસ બસની અડફેટે બાળકનું મોત નીપજ્યું છે। સુરતમાં ઉધના બીઆરટીએસ પાસે બસ ચાલકે બાળક સહિત 4 લોકોને અડફેટે લીધા, જેમાં 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, ત્યારે રોષે ભરાયેલા લોકોને બસમાં તોડફોડ કરી પથ્થરમારો પણ કર્યો। અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો પોલીસે પણ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આરંભી છે। સુરતની આ ઘટના છે। બીઆરટીએસના જે ડ્રાઈવર છે, બસના ડ્રાઈવરે તેને બાળકને કચડી નાખ્યું અને ત્યાં જ બાળકનું મોત નીપજ્યું છે। અને રોષે ભરાયેલા જે કહી શકાય કે પોલીસને પણ જાણ થઈ હતી અને પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને પોલીસે ડ્રાઈવર પર ગુનો નોંધીને તપાસ હાલ શરૂ કરી છે। જે આ ઘટના છે તે સુરતની છે। અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઉધના બીઆરટીએસ પાસે અકસ્માત સર્જાયો છે। બીઆરટીએસ બસ સાથે બાળકનું મોત નીપજ્યું છે। સુરતમાં જે રીતે સુરતની આ ઘટના પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને ડ્રાઈવર પર ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સુરતની આ ઘટના છે। અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે પણ શોધખોળ હાલ હાથ ધરી છે। જે રીતે કહી શકાય કે ડ્રાઈવર પર ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સુરતની આ ઘટના છે। બસ ચાલકે બાળક સહિત 4 લોકોને અડફેટે લીધા છે અને તેમાંથી બાળકનું મોત નીપજ્યું છે અને 3 લોકોને ગંભીર ઈજા થઈ છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે લાઈવ આઝમ સાલે। આઝમ, જણાવશો કે સુરતમાં જે ઘટના બની છે શું છે વિગત હાલ સમગ્ર? જે સુરતના જે ઉધના જીવનજ્યોત નજીક જે ઘટના બની હતી તેમાં એક બાળકનું મોત થયું છે। જે ઇજાગ્રસ્ત છે તેને સારવાર ખસેડવામાં આવ્યા છે। તમને દેખાશે અહીંયા લોકો દ્વારા રોષ ભભૂકી ઉઠ્યો હતો, કારણ કે સળંગ કેટલા સમયથી આ બ્લુ બસો દ્વારા અને બીઆરટીએસ બસો દ્વારા કેટલાક લોકોને અડફેટે લેવામાં આવી રહ્યા છે, જેના કારણે આજે રોષ ચરમસીમા પાર કરી ગયો હતો અને આ બસના કાચો તોડી નાખવામાં આવ્યા હતા, પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તમારા સામે જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે તે જ બીઆરટીએસ બસ છે, જેના કારણે આ ઘટના બની હતી, જેમાં બાળકનું મોત નીપજવા પામ્યું છે અને જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે। જે દ્રશ્ય તમને દેખાઈ રહ્યા છે એ બસની અંદરના છે અને તમને દેખાશે કે કઈ હદે લોકોમાં રોષ હતો। જે પથ્થરો દેખાઈ રહ્યા છે એ પણ મોટા છે અને જે રીતે આ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે, અનેક વાર સુરત શહેરમાં બ્લુ બસ હોય કે બીઆરટીએસની રેડ બસ હોય, તમામ બસો બેફામ રીતે હંકારતા હોય છે। બીઆરટીએસ બસની જે રૂટ હોય છે ભલે તેના અંદર હંકારતા હોય છે, પરંતુ જ્યાં જ્યાં સ્ટોપેજ બનાવેલા છે ધીમી કરવાની હોય છે ત્યાં ધીમી નથી કરતા। મહત્વની વાત એ છે કે તમને બસની અંદરથી બહાર જે બસ સ્ટોપ દેખાઈ રહ્યો છે એનેથી આટલા અંતરે જો અકસ્માત થાય અને તેના અંદર પણ બાળકનું મોત નીપજે, એ જ વિચારવા જેવું છે કે કેવી રીતે આ બસ ચાલક બેફામ રીતે હંકારી રહ્યો હશે। આજે એક માસૂમનું મોત થઈ ગયું છે। જે રીતે હું તમને પાછળ બતાવી રહ્યો છું, બસ સ્ટેન્ડ દેખાઈ રહ્યું છે, એ બસ સ્ટેન્ડથી માત્ર 50 મીટરની દૂરીએ આ અકસ્માત બન્યો હતો। તો આ બસ સ્ટેન્ડ અહીંયા દેખાઈ રહ્યું છે, તો બસ સ્ટેન્ડથી 50 મીટરની દૂરીએ કઈ સ્પીડે આ બસ ચાલક બસ ચલાવતો હશે એ પણ એક વિચારવા જેવો સવાલ રહેશે। ઉપરાંત મહત્વની વાત એ છે કે જે રીતે હાલ આ ઘટના બનીને સામે આવી રહી છે તેના અંદર હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાલ તમને દેખાશે કે પીઆઈ જે છે પોતે હવે સ્થળ મુલાકાત લઈ રહ્યા છે। પથ્થરમારો જે થયો હતો તેના પણ દ્રશ્ય જે તમને બતાવવામાં આવ્યા છે। હવે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ તમામ નિરીક્ષણ કરી રહી છે। પોલીસની ટીમ હાલ અહીંયા ઉપસ્થિત છે, પરંતુ જે બાળકનું મોત નીપજવા પામ્યું છે તેના પરિવાર પર આપ તૂટી પડ્યો છે। જી બિલકુલ આઝમ, આભાર।